ટાઈમ આપણે પેરેલેક્સ મેથડ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એની આપણે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે જોયું હતું કે પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું આપણે અંતર માપવું હોય તો કઈ રીતે માપી શકીએ. એ જે પેરેલેક્સ મેથડ હતી એની અંદર આપણે સૂત્ર કેવું જોયું હતું કે d બરાબર b ના છેદમાં થીટા. આવું એક આપણે સૂત્ર જોયું હતું, જ્યાં કેપિટલ D છે એ શું હતું તો કે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, બરાબર. b શું હતું તો કે પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો એની વચ્ચેનું અંતર, અને થીટા જે છે એ હતો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો આ જે સૂત્ર છે d બરાબર b ના છેદમાં થીટા, એની મદદથી આપણે પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે ગ્રહના પરિમાણનું માપન. શું છે? ગ્રહના પરિમાણનું માપન. તો એની અંદર આપણે શું કરશું? પૃથ્વી પરથી જો આપણે કોઈ ગ્રહનું પરિમાણ માપવું હોય તો કઈ રીતે માપી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. તો માની લો કે આ કોઈ એક ગ્રહ છે. આ શું છે? કોઈ એક ગ્રહ. સમજી લો કે મંગળ ગ્રહ છે, બરાબર. અને આ જે છે એ આપણી પૃથ્વી છે. આ શું છે? આપણી પૃથ્વી. પૃથ્વીને તમે આખી પણ દર્શાવી શકો, પણ અહીંયા આપણે આખી દર્શાવવાની જરૂર નથી. આ કોઈ એક ગ્રહ છે, બરાબર. અને આ શું છે? આપણી પૃથ્વી છે. અને એ પૃથ્વી ઉપર આપણે ઊભા છીએ. ત્યાંથી મારે આ જે ગ્રહ છે એના પરિમાણનું માપન કરવું છે, બરાબર. કે ગ્રહ કેટલો મોટો છે, એનું પરિમાણ કેટલું છે એ મારે પૃથ્વી પર ઊભા રહીને નક્કી કરવું છે. તો એના માટે શું કરવું? તો ગ્રહના જે બે વ્યાસાંત બિંદુઓ છે એનું અવલોકન આપણે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાનેથી એક જ સાથે ટેલિસ્કોપ વડે કરવાનું છે. આપણે કરવાનું શું આની અંદર? પૃથ્વી પરથી મારે કોઈ ગ્રહનું માપન કરવું હોય તો આ જે ગ્રહ છે એના બે વ્યાસાંત બિંદુઓ, બરાબર, એનું અવલોકન આપણે પૃથ્વી પરથી કોઈ એક જ અવલોકન સ્થળેથી ટેલિસ્કોપ વડે એક જ સમયે કરવાનું છે, બરાબર. સમજી લો કે આ છે એ ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ છે, જેને આપણે નામ આપીએ A અને B, બરાબર. તો આ જે છે ગ્રહનો વ્યાસ થઈ છે, જેને આપણે ગ્રહનું પરિમાણ પણ કહી શકીએ. A અને B શું છે? ગ્રહના વ્યાસાંત બિંદુઓ. એમની વચ્ચેનું જે અંતર છે એને હું d કહી દઉં, બરાબર. ગ્રહનું પરિમાણ જે આપણે શોધવાનું છે, બરાબર. તો આ જે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ છે એનું અવલોકન અહીંયા આપણે પૃથ્વી ઉપરથી કોઈ એક બિંદુએથી કરવાનું છે. ધારો કે આપણે આ જગ્યાએ ઊભા છીએ, બરાબર. તો અહીંથી મારે એક જ સમયે ટેલિસ્કોપ વડે આ ગ્રહ પરના બે વ્યાસાંત બિંદુઓ A અને B નું અવલોકન કરવાનું છે. સમજી લો કે આપણે અહીંયા ઊભા છીએ, એનું નામ છે O. આ O સ્થળ ઉપર આપણે ઊભા છીએ. ત્યાંથી એક જ સાથે ટેલિસ્કોપ વડે A નું અવલોકન કરવાનું છે અને B નું પણ આપણે અવલોકન કરવાનું છે. તો અહીંયા બે અવલોકન દિશાઓ કઈ કઈ થશે? તો O A અને O B. આપણે એક જ સ્થળેથી ટેલિસ્કોપ વડે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરીએ છીએ, બરાબર વાત છે. તો આપણી જે અવલોકન દિશાઓ છે એ કઈ કઈ થશે? તો એક થશે OA અને બીજી કઈ થશે? OB, બરાબર. હવે જે આ અવલોકન દિશાઓ છે એમની વચ્ચેનો જે આ ખૂણો બને છે એને આપણે કહીશું આલ્ફા. બે અવલોકન દિશાઓ વચ્ચેનો આ જે ખૂણો બને છે એને શું કહેવામાં આવે છે? આલ્ફા. અને એ આલ્ફા એને આપણે કહીશું કોણીય વ્યાસ. કોણીય વ્યાસ, બરાબર. બે અવલોકન દિશાઓ વચ્ચે બનતો ખૂણો, બરાબર, એને કહેવામાં આવે છે આલ્ફા, અને આલ્ફાને આપણે કહીએ છીએ કોણીય વ્યાસ. તો પહેલા આપણે વ્યાખ્યા લખીએ કે ગ્રહનો કોણીય વ્યાસ. ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા કોને કહેવાય? બરાબર. તો
એની અંદર શું આવશે તો કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાને રચાતા કોણને ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાને રચાતા કોણને આપણે શું કહીએ છીએ ગ્રહનો કોણીય વ્યાસ. તો આ બે શું થઈ ગયો ગ્રહનો વ્યાસ, એના વડે પૃથ્વીનું અવલોકન સ્થાન O બરાબર, એની સાથે રચાતો જે ખૂણો આલ્ફા છે એને શું કહેવામાં આવે છે કોણીય વ્યાસ. એકદમ સિમ્પલ રીતે આપણે વ્યાખ્યા યાદ રાખવાની છે કે ગ્રહ પરના જે બે વ્યાસ છે એના વડે પૃથ્વી પરના અવલોકન સ્થાને રચાતો ખૂણો જે આલ્ફા છે એ આલ્ફાને આપણે ગ્રહનો કોણીય વ્યાસ કહીએ છીએ. એટલે આ બે શું થઈ ગયા ગ્રહના વ્યાસ, એના વડે આ પૃથ્વી પરનું અવલોકન સ્થાન O એની સાથે જે રચાતો ખૂણો છે એ ખૂણો આલ્ફા છે અને એ આલ્ફાને આપણે શું કહીએ છીએ ગ્રહનો કોણીય વ્યાસ. એટલે આપણે વ્યાખ્યા શું લખી છે કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાને રચાતા કોણને ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા કહે છે. બરાબર. હવે આપણે પૃથ્વી પરથી આ ગ્રહના પરિમાણનું અવલોકન કરવું છે તો આની અંદર કરી શું શકીએ? તો આઈડિયા એકદમ સિમ્પલ વિચારવાનો છે. જુઓ, સમતલ કોણવાળી થિયરી પાછી યાદ કરો. એની અંદર આપણે શું કર્યું હતું? ચાપ લીધી હતી, ત્રિજ્યા અને ખૂણો લીધો હતો. તો અહીંયા પણ આ ચાપ છે AB બરાબર, અને આ પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર તો આપણે જાણીએ છીએ D બરાબર, અને આ O છે એને આપણે વર્તુળના કેન્દ્ર તરીકે લઈ શકીએ. તો હવે જો તમે આ રીતે વર્તુળ વિચારો, આ AB છે એને D ત્રિજ્યા વાળું અને O કેન્દ્ર વાળું આખું વર્તુળ વિચારો. આ રીતે જો આપણે દોરવાનું ટ્રાય કરીએ કે આ AB થી લઈ અને આ રીતે આખું વર્તુળ વિચારો જોઈએ આ બરાબર. તો આ જે આખું જે મેં વર્તુળ વિચાર્યું છે એ વર્તુળનું કેન્દ્ર એટલે આપણું અવલોકન સ્થાન થઈ જશે O બરાબર, અને જે આપણે આખું વર્તુળ વિચાર્યું છે એની જે ત્રિજ્યા છે એ શું થશે તો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર D એની થઈ જાય ત્રિજ્યા. તો આ AB છે એ વર્તુળ પરનો કોઈ એક ભાગ જ છે ને, એને આપણે શું કહી શકશું વર્તુળની ચાપ બરાબર. તો આ AB ચાપ અને D છે એ ત્રિજ્યા અને O છે એ આખા વર્તુળનું શું થશે કેન્દ્ર થશે બરાબર. તો અહીંયા આપણે સમતલકોણની થિયરી લગાડી શકીએ આરામથી. તો સમતલકોણની થિયરીમાં આપણે શું કહેતા હતા? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાલો, ચાપ આપણે શું કીધી AB બરાબર, ખૂણો જે છે એ કયો છે આલ્ફા છે. આ ખૂણો શું છે આલ્ફા, એના બરાબર ચાપ શું છે AB છેદમાં ત્રિજ્યા એટલે D થશે. આ જે ખૂણો છે એ આપણો આલ્ફા છે, પછી આ જે ચાપ છે એને આપણે AB ચાપ કહીએ અને છેદમાં આ ત્રિજ્યા છે એ શું છે કેપિટલ D બરાબર. તો આલ્ફા બરાબર ચાપ AB એની લંબાઈ કેટલી છે D છે અને છેદમાં કેપિટલ D બરાબર. આપણે શું શોધવાનું છે? તો આ ગ્રહનું જે પરિમાણ છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ D વડે. તો D છે અને સૂત્રમાં કરતા બનાવો તો આને આવી રીતે લખી શકાય D બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ D બરાબર. જ્યાં D શું છે તો એને આપણે કહી શકીએ ગ્રહનું પરિમાણ
ડી શું છે ગ્રહનું પરિમાણ, આલ્ફા ગ્રહનો કોણીય વ્યાસ, ડી શું તો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. તો આ રીતે એકદમ સિમ્પલ મેથડ થી આપણે ગ્રહના પરિમાણનું માપન કરી શકીએ છીએ. આખો આઈડિયા ફરીવાર એક વખત મગજમાં બેસાડી દો કે આપણે કરવાનું શું છે તો કે પૃથ્વી પરથી ઊભા ઊભા આપણે ગ્રહના પરિમાણનું માપન કરવું છે. તો એના માટે શું કરશું તો કે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ છે એનું અવલોકન પૃથ્વી પરના કોઈ એક જ સ્થળેથી ટેલિસ્કોપ વડે એક સાથે કરવાનું છે. તો અહીંયા આપણે O બિંદુ એટલે પૃથ્વી પરનું અવલોકન સ્થાન ત્યાં ઊભા છીએ, ત્યાંથી એક જ સમયે ટેલિસ્કોપ વડે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ A અને B નું અવલોકન કરીએ છીએ. બરાબર છે. તો આપણી જે અવલોકન દિશાઓ છે એ કઈ થાય OA અને OB. અવલોકન દિશાઓ સાથે બનાવેલો ખૂણો છે કયો છે આલ્ફા. બે વ્યાસાંત બિંદુઓ છે ગ્રહના એની વચ્ચેનું અંતર શું છે D, જે ગ્રહનું પરિમાણ આપણે શોધવાનું છે. બરાબર. તો પહેલા આપણે ગ્રહના કોણીય વ્યાસની વ્યાખ્યા લખી તો કે ગ્રહના વ્યાસ વડે પૃથ્વીના કોઈ અવલોકન સ્થળ વચ્ચે રચાતો ખૂણો આલ્ફા, જેને આપણે શું કહીએ છીએ ગ્રહનો કોણીય વ્યાસ. પછી આપણે આની અંદર સમતલકોણની થિયરી એડ કરી કે આ AB એને D ત્રિજ્યાવાળા અને O કેન્દ્રવાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકાય. તો મેં અહીંથી આખું એક વર્તુળ વિચાર્યું છે આવી રીતે. વર્તુળ વિચારો એટલે આ પૃથ્વી O છે, પૃથ્વી આપણે એ વર્તુળના કેન્દ્રમાં આવી જાય. આ D છે એની ત્રિજ્યા થઈ જાય પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે. બરાબર. તો આ AB શેના તરીકે વર્તે ચાપ તરીકે વર્તે. તો પછી કામ ઈઝી થઈ ગયું કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો શું છે આલ્ફા ગ્રહનો કોણીય વ્યાસ, એના બરાબર ચાપ કઈ AB છેદમાં ત્રિજ્યા D. તો આલ્ફા બરાબર ચાપની લંબાઈ કેટલી થાય સ્મોલ d, જે ગ્રહનું પરિમાણ આપણે શોધવા માંગીએ છીએ, અને છેદમાં કેપિટલ D. તો સ્મોલ d ને સૂત્રનો કરતબ બનાવો તો એના બરાબર આલ્ફા ઇન્ટુ d, જે ગ્રહનું પરિમાણ આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. એટલે આ આખી થિયરી છે એ વ્યવસ્થિત રીતે સમજી અને તૈયાર કરજો, કારણ કે આનો ઉપયોગ છે એ આપણે દાખલાની અંદર કરવાના છીએ. બરાબર. આટલી વસ્તુ ક્લિયર. ઓકે. હવે બીજી જે આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છીએ એ પણ દાખલાની અંદર છે એ તમને ખૂબ ઉપયોગી છે અને એ તમારે યાદ પણ રાખવાનું છે કે આપણે દાખલાની અંદર છે એ કયા સંબંધનો ઉપયોગ કરવાના છીએ. તો હવે એ જોઈએ. ઓકે. હવે જે સંબંધ છે એ સંબંધ કયો છે દાખલાની અંદર જે ખૂબ ઉપયોગી છે, તો અહીંયા આપણે નોટ કરીને લખવાનું આવું છે 1 ડિગ્રી એના બરાબર 60 કળા. અહીંયા આપણે શું લખશું કળા, અને આ શું છે ડિગ્રી. તો આ થઈ ગયો ડિગ્રી અને કળા વચ્ચેનો સંબંધ. બરાબર કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 કળા. ત્યાર પછી 1 ડિગ્રી એના બરાબર 3600 દ્વિકળા. 1 ડિગ્રી બરાબર શું થાય 3600 દ્વિકળા. તો આ થઈ ગયો ડિગ્રી અને દ્વિકળા વચ્ચેનો સંબંધ. અને 1 કળા એના બરાબર થશે 60 દ્વિકળા. 1 કળા બરાબર શું થાય 60 દ્વિકળા. બરાબર. આ એક સંબંધ યાદ રાખવાનો છે કે ભાઈ 1 કળા એના બરાબર થાય 60 દ્વિકળા. બીજો જે એક સંબંધ યાદ રાખવાનો છે એની ચર્ચા આપણે બેઝિક મેથેમેટિક્સ ની અંદર પણ કરી ગયા છીએ કે 1 ડિગ્રી એના બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન, અને 1 રેડિયન એના બરાબર થાય 180 ના છેદમાં પાઈ ડિગ્રી. તો આ જે બે સંબંધ છે એ આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાના છીએ. હવે આને કેમ યાદ રાખવાનું કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 કળા, 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકળા, 1 કળા બરાબર 60 દ્વિકળા. તો એને યાદ રાખવા માટે આપણી બધા પાસે વોચ તો છે, ઘડિયાળ. બરાબર. તો ઘડિયાળની અંદર હું તમને એમ કહું
કે 1 કલાક એના બરાબર મિનિટ કેટલી, તો 60. તો 1 કલાક બરાબર 60 મિનિટ. એને એવી રીતે યાદ રાખો. કલાકનો તમારે ડિગ્રી સાથે સંબંધ રાખવાનો અને મિનિટનો છે કોની સાથે રાખવાનો, કળા સાથે. બરાબર. એટલે 1 કલાક બરાબર 60 મિનિટ. તો આપણે એમ કહી શકીએ કે 1 ડિગ્રી બરાબર 60 કળા. ત્યાર પછી કલાકનો સેકન્ડ સાથે શું સંબંધ છે, તો સાહેબ 1 કલાક બરાબર 3600 સેકન્ડ. 1 કલાક બરાબર શું થાય, 3600 સેકન્ડ. તો અહીંયા 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકળા. આ દ્વિકળા છે ને તમે સેકન્ડ સમજી શકો. બરાબર. તો 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકળા. હવે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય, તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો કળા છે ને આપણે મિનિટ કહીએ, દ્વિકળા છે ને સેકન્ડ કહીએ. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એટલે કે 1 કળા એના બરાબર 60 દ્વિકળા. તમારે જો આવી રીતે એક સંબંધ લખી નાખવાનો કે ડિગ્રી છે એનો સંબંધ કોની સાથે, કલાક સાથે. મિનિટ એનો સંબંધ કોની સાથે, કળા સાથે. બરાબર. અને સેકન્ડ એનો સંબંધ કોની સાથે, દ્વિકળા સાથે. બરાબર. ડિગ્રીને આપણે કલાકમાં લઈ શકીએ, કળા છે અને મિનિટમાં લઈ શકીએ, દ્વિકળા છે અને આપણે સેકન્ડમાં પણ લઈ શકીએ. બરાબર. એટલે આ 1 ડિગ્રી એટલે શું થઈ ગયું આપણી, 1 કલાક. અને આ 60 કળા એટલે આપણું શું થઈ ગયું, 60 મિનિટ. તો આપણે એમ કહી શકીએ 1 કલાક બરાબર 60 મિનિટ. એટલે કે 1 ડિગ્રી બરાબર 60 કળા. ચલો આ 1 કલાક થઈ. તો આ 3600 છે એ શું છે, સેકન્ડ છે. તો આને આપણે સેકન્ડ તરીકે પણ લઈ શકીએ કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ. અને સેકન્ડ એટલે આપણી દ્વિકળા થાય. બરાબર. અને આ મિનિટ લઈ શકાય. ચલો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર શું થઈ ગયું, 60 સેકન્ડ. તો 1 મિનિટ એટલે કે 1 કળા એના બરાબર 60 દ્વિકળા. એટલે ઘડિયાળ સાથે જો આને સરખાવશો તો તમારે સમજવામાં તકલીફ નહીં પડે કે ભાઈ 1 કલાક છે એની 60 મિનિટ, તો 1 ડિગ્રી બરાબર 60 કળા. આટલું ક્લિયર. હવે 1 કલાક એની 3600 સેકન્ડ, તો 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકળા. બરાબર. અને 1 મિનિટ એની 60 સેકન્ડ. બરાબર. તો 1 કળા બરાબર 60 દ્વિકળા થાય. સમજાઈ ગયું. એટલે ડિગ્રીને કલાક સાથે સરખાવો, મિનિટને કળા સાથે સરખાવો અને દ્વિકળાને સેકન્ડ સાથે સરખાવો એટલે તમને આ સંબંધ છે એ ઓટોમેટિક યાદ રહી જશે, જેનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાના છીએ. અને બીજું કે 1 ડિગ્રી એના બરાબર પાઈના છેદમાં 180 રેડિયન અને 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓની ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી આ સંબંધ છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. અને આગળની જે થિયરી આપણે ભણ્યા એ પણ વ્યવસ્થિત રીતે તમારા ચોપડાની અંદર લખી નાખો અને તૈયાર કરી નાખો. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.